નમસ્કાર દર્શક મિત્રો, BS9 ટીવી ચેનલના ફેસબુક માધ્યમ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે। જે રીતના અવિરતપણે રાજકોટમાં જે વરસાદ વરસી રહ્યો છે 2 દિવસથી, ત્યારે રાજકોટના અનેક ડેમોમાં નવા નીરની જે આવક થઈ છે, રાજકોટના જીવાદોરી સમાન કહેવાતો રાજકોટનો હાજી ડેમ કે જે સમગ્ર રાજકોટને છે તે પીવાનું પાણી પૂરું પાડે છે, તેમાં નવા નીરની જે આવક થઈ છે, ત્યારે લોકો પણ છે તે અહીંયા આ નજારો જોવા માટે આવી રહ્યા છે। ત્યારે વરસાદથી જે પ્રકૃતિ જે ખીલી ઉઠી છે, જેનો રમણીય નજારો જે આપ જોઈ રહ્યા છો, જે રીતના સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને રાજકોટ જિલ્લાના અનેક ડેમો છે તે છલકાવાના આરે પણ છે। ત્યારે રાજકોટના જીવાદોરી સમાન કહેવાતો હાજી ડેમની સપાટી પણ છે તે ઉપર આવી છે। જો હજુ સતત હવામાન વિભાગની જે આગાહી છે તે મુજબ વરસાદ છે તે 2 દિવસ સુધી જો હજુ 48 કલાક સુધી વરસશે તો રાજકોટનો આ જીવાદોરી સમાન કહેવાતો હાજી ડેમ છે તે પણ ઓવરફ્લો થઈ શકે છે, તેવી પણ સંભાવના હાલ વર્તાઈ રહી છે। ત્યારે લોકો પણ છે તે નવા નીરની આવક નિહાળવા માટે અહીંયા ઉમટ્યા છે। રાજકોટ વાસીઓ સતત ચાલતા વરસાદથી રાજકોટના હાજી ડેમની જે સપાટી છે તે પણ ઉપર આવતી જાય છે। પાણી પડે, રાજકોટનો હાજી 2 અને હાજી 3 તો ઓવરફ્લો થઈ ચૂક્યા છે, પરંતુ હાજી 1 જે છે તે હજુ ઓવરફ્લો નથી થયો। ત્યારે જે સપાટી છે તે હાજી 1ની પણ ઉપર આવી છે। લોકો પણ છે તે આ નવા નીરની આવક જોવા માટે ઉમટ્યા છે। જે રીતના આપ જોઈ રહ્યા છો, સીધા જ લાઈવ દ્રશ્યો, જે એક્સક્લુઝિવ લાઈવ દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ, અને રમણીય નજારો જે રાજકોટ હાજી ડેમનો છે। એક તરફ રજાનો માહોલ છે, જન્માષ્ટમીનો પર્વ છે, ત્યારે લોકો પણ છે તે મજા માણવાનું છોડતા નથી હોતા। ત્યારે અહીંયા પણ લોકો છે તે આવી પહોંચ્યા છે ને જ્યારે જન્માષ્ટમીનો પર્વ હોય છે ત્યારે રાજકોટની જે હાજી ડેમ છે ત્યાં લોકો ફરવાનું સ્થળ
છે તેના કારણે ઘણા જ લોકો છે તે અહીંયા આવતા હોય છે, પરંતુ જે વરસાદ આવી રહ્યો છે ત્યારે જે લોકોની ભીડ જન્માષ્ટમીમાં અહીંયા થતી હોય છે તે નથી, પરંતુ લોકો છે તે અત્યારે ચાલુ વરસાદે પણ વરસાદની મજા માણવા માટે આવી રહ્યા છે. જ્યારે થોડા દિવસ પહેલાં જ છે તે હાજી ડેમમાં નર્મદાના નીર ઠેલવામાં આવ્યા હતા, કેમ કે જે સપાટી હતી તે નીચે જતી રહી હતી ને વરસાદની જે અછત રાજકોટમાં જોવા મળતી હતી તેને ધ્યાને રાખીને તંત્ર દ્વારા છે તે પત્ર લખીને પાણી પુરવઠા વિભાગને નર્મદાના નીરની માંગ કરવામાં આવી હતી. જે રીતના સતત વરસાદ વરસવાનું રાજકોટમાં ચાલુ છે, જી અજયભાઈ થોડી જ વારમાં હાજીની સપાટી પણ જોઈને આપને કહીશું. ત્યારે અત્યારે ભારે પવન સાથે છે તે વરસાદ પણ ધીમી ધારે ચાલુ છે. રાજકોટના આજુબાજુના જે ગામડાઓ છે તેમાં સારો એવો વરસાદ રાજકોટની સાથે સાથે વરસી રહ્યો છે, તેના કારણે રાજકોટનો જે હાજી ડેમ છે તેમાં પણ નીરની જે નવી આવક થઈ છે. ત્યારે દર્શક મિત્રોને પણ વિનંતી છે કે જો આપ અહીંયા આવો તો સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. જે વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગની જે મુજબ આગાહી છે કે અતિથી ભારે અતિ વરસાદ છે તે આગામી 48 કલાક સુધી છે તે વરસવાનો છે. ગુજરાતના અનેક પંથકો, સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, તમામ જગ્યાએ સારો એવો વરસાદ વરસવાની હવામાન વિભાગે જે આગાહી કરી છે. રાજકોટથી સતત એક વિસ્તારના લાઈવ અપડેટ અમે આપને આપતા આવ્યા છીએ ને હજુ પણ આપતા રહીશું. ત્યારે આપ પણ અમારી સાથે જ જોડાયેલા રહેજો. જ્યારે વરસાદ આવે છે ને ત્યારે પ્રકૃતિની જે
રમણીય નજારો હોય છે તે ખીલી ઉઠતો હોય છે, ત્યારે જે લીલાછમ વૃક્ષો શું કહેશો આપ પણ અત્યારે છે તે હાજી ડેમે આ રમણીય નજારો જે પ્રકૃતિનો છે તે જોવા નિહાળવા માટે આવ્યા છો? 2 દિવસથી વરસાદ બહુ જ ચાલુ છે. હાજી ડેમમાં પાણી પણ ઘણું આવ્યું છે. જે રીતના અનેક બીજા પણ રાજકોટિયન્સ છે તે અહીંયા મજા માણવા માટે આવ્યા છે. અહીંયાથી જે ગેટ હોય છે તે પણ તંત્ર દ્વારા છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ લોકો છે તે અહીંયાથી આગળ ન જાય અને કોઈ અણબનાવ ન બને તે સાવચેતી રૂપે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. ને જે રીતના વરસાદ સતત વરસી રહ્યો છે અને સપાટી હાજી ડેમની સતત ઉપર આવી રહી છે. જે રાજકોટનો હાજી ડેમ છે તે આખા વર્ષ દરમિયાન રાજકોટને છે તે પાણી પૂરું પાડતો હોય છે, ત્યારે જે રાજકોટના હાજી ડેમને રાજકોટના જીવાદોરી સમાન પણ કહેવામાં આવે છે.